ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતો વિડીયો સામે આવ્યો છે। પાટણના અસમી શહેરમાં બુટલેગરે એક્ટિવામાં દારૂની ડિલિવરી કરી। એક્ટિવા પર દારૂની ડિલિવરી કરતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મહેશ નામના બુટલેગરની એક્ટિવામાં દારૂની અનેક બોટલો દેખાઈ। એક્ટિવાની ડેકીમાં દારૂને રાખીને ગ્રાહક સુધી દારૂ પહોંચાડાવાઈ છે। પોલીસ સાથે હપ્તા ચાલુ છે, કશું નહીં કરે તેવું તેનું કહેવું છે। પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા લેતા બિંદાસ રીતે દારૂનું વેચાણ થાય છે। વિડીયો વાયરલ થયા બાદ પોલીસની કામગીરી સામે હવે સવાલ ઉભા થઈ રહ્યા છે। સંવાદદાતા ભરત ફોનલાઈન પર જોડાયા છે। ભરત, પાટણના સમી શહેરમાં બુટલેગર એક્ટિવામાં દારૂની ડિલિવરી કરતો હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું વિગત? ચોક્કસથી નેહા, પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાની અંદર અત્યારે બુટલેગરો જાણે બેફામ બન્યા હોય એ રીતની દ્રશ્યો સામે આવી રહ્યા છે। આજે જે રીતે વિડીયો વાયરલ સામે આવ્યો છે, જેની અંદર સમી શહેરની અંદર એક્ટિવાની અંદર ગ્રાહકો સુધી વિદેશી દારૂની જે ડિલિવરી છે તે પહોંચાડવામાં આવતી હોય એ રીતે એક વિડીયો સામે આવી રહ્યો છે। ને જે ડિલિવરી બોય છે, એટલે કે મહેશ નામનો જે બુટલેગર છે, તે પોતાના એક્ટિવાની અંદર અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન રાખે છે અને ગ્રાહકને તેનો પોતાનો ભાવ પણ સાથે આપી રહ્યો છે। આરએસ નો જે હોલ લેવો હોય તો 1000 રૂપિયા છે અને તેમજ આરએસ નું જે બોટલ લેવું હોય તો એના 250 રૂપિયા છે। અને સાથે સાથે જે ગ્રાહક તેને પૂછી રહ્યો છે કે ભાઈ દારૂની બોટલ લીધા પછી કોઈ રોકટોક થશે કે નહીં, ત્યારે જે મહેશ છે બુટલેગર છે તે પોતાને કહી રહ્યો છે કે તમને કોઈ પણ વ્યક્તિ પકડે તો મારી સાથે વાત કરાવી દેવાનો, કારણ કે અમારા હપ્તા ચાલતા હોય છે। એટલે કહી શકાય કે પાટણ જિલ્લા પોલીસ મોટી મોટી સુખિયાની વાતો કરે છે। ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવાની જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ પાટણ શહેરમાં બે રોકટોક અત્યારે દારૂ મળી રહ્યો છે અને બુટલેગરો મન ફાવે તેમ ગ્રાહકો પાસેથી પોતાના ભાવ પણ વસૂલી રહ્યા છે। બિલકુલ ભરત, જાણકારી બદલ આપનો આભાર। ભાવનગરમાં કુંભારવાડાથી